નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો કોકડું ક્યાં ગૂંચવાયું છે? કેમ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત નથી થઈ રહી? ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાઈ ગયું છે. હજુ સુધી તેમના નામની જાહેરાત નથી થઈ રહી. પ્રદેશ પ્રમુખની નિયુક્તિમાં વિલંબ કેમ આવી રહ્યો છે તેવો સવાલ ઉઠી રહ્યો છે. કમૂરતા પૂરા થતાં જ નામની જાહેરાત થવાની હતી, પરંતુ કમૂરતા પૂરા થઈ ગયા છે, તેમ છતાં પણ નામ જાહેર નથી થયું. ભૂપેન્દ્ર યાદવનો પ્રવાસ પાછો ઠેલાયો હોવાની વાત છે. તેઓ 2 દિવસ પછી આવશે. ગુજરાત ભાજપનું સુકાન કોના શિરે તેને લઈને અટકળો તેજ થઈ છે. 18મી પછી કેન્દ્રીય નિરીક્ષક ગાંધીનગર આવી શકે છે અને પછી નામની જાહેરાત થઈ શકે છે. તો 2 દિવસમાં શહેર જિલ્લા પ્રમુખના નામોની પણ જાહેરાત થઈ શકે છે. છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા છે, તેમ છતાં પણ નામ જાહેર નથી થતા, ત્યારે ચર્ચાનો વિષય બન્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું કોકડું ગૂંચવાયું છે. તો ઉમેદવારો માટે શરત શું છે તેના પર નજર કરીએ. ઉંમરનો બાદ નથી. હવે આમાં ઉંમરનો કોઈ બાદ નથી. સક્રિય સભ્ય હોવા જોઈએ અને તેનો આધાર આપવાનો રહેશે. સક્રિય સભ્ય છો તો પછી આધાર પણ આપો. વોર્ડ પ્રમુખ કે જિલ્લા પ્રદેશ સ્તરે મોરચામાં કામનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે. પુરુષ કે મહિલાઓ કોઈ પણ નો સમાવેશ થશે. પરિવારમાં માતા પિતા, ભાઈ, પુત્ર કે પત્ની જો અન્ય હોદ્દો હોય તો ફોર્મ ભરી શકાશે નહીં. સતત 2 ટર્મ શહેર પ્રમુખ થનારા પણ ફોર્મ નહીં ભરી શકે. તો પ્રમુખ બનવા ઈચ્છુક સામે ફોજદારી કેસ, ગોટાળા સંબંધિત વિવાદ ન હોવા જોઈએ. એટલે છબી તમારી ક્લિયર હોવી જોઈએ. પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા પણ ફોર્મ નહીં ભરી શકે. સાથે જ ઉંમરનો પણ કોઈ બાદ નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે. ઉમેદવારો માટે આ શરતો રાખવામાં આવી છે. સક્રિય સભ્ય હોવા જોઈએ અને તેનો આધાર પણ આપવાનો રહેશે કે તમે કામ કરો છો કે નહીં. વોર્ડ પ્રમુખ કે જિલ્લા પ્રદેશ સ્તરે મોરચામાં કામનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. મહિલાઓનો પણ સમાવેશ કરી શકાશે. તો પરિવારમાં માતા પિતા, ભાઈ, પુત્ર કે પત્ની જો અન્ય હોદ્દા હોય તો તે ફોર્મ ભરી શકશે નહીં. સતત 2 ટર્મ સુધી જો પ્રમુખ હશે તો પણ ફોર્મ નહીં ભરી શકાય. તો આને લઈને અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીએ. ગુજરાત ભાજપનું સુકાન કોના શિરે તેની અટકળો હવે તેજ થઈ છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી વાતો સામે આવી રહી છે, તેમ છતાં પણ કોઈના નામની જાહેરાત નથી કરવામાં આવતી. કમૂરતા ઉતરતા જ ભાજપે નવા સુકાનીની શોધખોળ હાથ ધરી છે. 18મી પછી કેન્દ્રીય નિરીક્ષક ગાંધીનગરમાં બેઠક કરી શકે છે. તો આગામી 2 દિવસમાં શહેર જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત થઈ શકે છે. મયંક નાયક, અર્જુનસિંહ ચૌહાણ, જગદીશ પંચાલ પ્રદેશ પ્રમુખની રેસમાં છે. અમિત ઠાકરનું નામ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં ચાલી રહ્યું છે. હાઈકમાન્ડે ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગીની ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપી હતી. તેઓ આવવાના હતા, પરંતુ તેમનો જે પ્રવાસ છે પાછો ઠેલાયો છે. ત્યારે ગુજરાત ભાજપનું સુકાન કોના શિરે છે તેની અટકળો હવે તેજ બની છે. કારણ કે પહેલા 10 તારીખ કહેવામાં આવતી હતી, ત્યારબાદ કમૂરતા ઉતરતા જ નામની જાહેરાત થશે તેવું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ તેમ છતાં પણ હજુ નામની જાહેરાત નથી થઈ. તો પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડું હજુ પણ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. સાંસદ અને ધારાસભ્યો વચ્ચેની જૂથબંધીના કારણે નામ જાહેર કરવામાં વિલંબ થતો હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે. પંચમહાલમાં જિલ્લા ભાજપ પ્રમુખ માટે 39 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં રિપીટ અને નો રિપીટ થિયરી વચ્ચે નેતાઓએ પોતાના માનીતા ચહેરાઓની પણ દાવેદારી નોંધવામાં આવી હતી.
તો હજુ સુધી નામની જાહેરાત કેમ નથી થતી, કે ક્યાં કોકડું ગૂંચવાયું છે, આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જોડાયા છે રીનાબેન બ્રહ્મભટ્ટ, જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આપ બંનેનું સ્વાગત છે. પ્રદ્યુમનસિંહ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, આપને પૂછવા માંગીશ કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં ભાજપ કેમ આટલું મોડું કરી રહી છે, શું લાગી રહ્યું છે આપને? એક સાથે અનેક પરિબળો છે કે જેને લીધે પાર્ટીને આ વિલંબ થઈ રહ્યો છે. આના પહેલા આ બાબતમાં ક્યારેય પાર્ટી આટલી બધી ગૂંચવણ અનુભવી નથી. આપણે જોઈએ છીએ સ્થાનિક લેવલે શહેર જે પ્રમુખોની નિમણૂક ને જિલ્લાના પ્રમુખોની નિમણૂકમાં જૂથવાદી છે ચોક્કસ, પરંતુ ઉપરના લેવલે કોઈ જૂથવાદ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક એવા આટલા બધા સમીકરણો છે, માત્ર એક આ પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરવાની. આવનારા સમયમાં પ્રધાનમંડળમાં પણ ફેરફાર થવાનો છે. એટલે અને પછી નગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવવાની છે. એટલે આ બધા સમીકરણોને ક્યાં કઈ રીતે બેસાડવા, અને જે નવું વિસ્તરણ થશે પ્રમુખ મિનિસ્ટ્રીમાં પ્રધાનમંડળમાં, એમાં ક્યાંક ને ક્યાંક અમુક પ્રધાનોને પડતા પણ મુકાશે, અને નવા યુવાનો કે નવા મહિલાઓ એ પ્રકારના કાર્યદક્ષ લોકોને નવા પ્રધાનમંડળમાં પણ લેવામાં આવશે. એટલે આ બધા સમીકરણો જેને પડતા મૂકશે તો એ જ્ઞાતિ સમીકરણો એમના વિસ્તારમાંથી કે એમનો જે ચોક્કસ સમૂહ છે એમાંથી આવનારો જે વિરોધ એને કઈ રીતે ખાળવો, અને જે નવા પ્રમુખને બેસાડે, આમ તો ચોક્કસ પ્રમુખની જે નિમણૂક કરવાની છે એમનું નામ તો પાર્ટીએ નક્કી જ કરી લીધું છે, કેમ કે એમાં કોઈ સર્વસંમતિ કે એવું કઈ આવતું નથી. ચોક્કસ વ્યક્તિના પસંદગીના માણસ આવશે. ભલે અત્યારે આપણે નામો અનેક ચર્ચા થાય છે, અને એ જે ચર્ચા થાય છે એમાંના અમુકને પછી સંગઠનમાં બીજો હોદ્દો પણ, અન્ય હોદ્દા પણ મળશે. આપણે જોઈએ છે અત્યારે મયંકભાઈ નાયકનું છે, જગદીશ પંચાલ છે, અર્જુનસિંહ ચૌહાણનું છે, અને એક રાજેશ ચુડાસમા જે જુનાગઢના સાંસદ છે, એમનું નામ પણ અંદરથી ચર્ચાય છે. પરંતુ કદાચ ચર્ચા જનરલી વાત હોય છે બીજેપીમાં, ચર્ચા જેની વધુ હોય છે એનું નામ નથી આવતું. પણ તેમ છતાંય આમાં કદાચ મયંક નાયકનું નામ કદાચ ફાઇનલ થશે એવું અંદરના સોર્સિસ વાત છે કે ફાઇનલ એ જ થશે. પરંતુ એ નિમણૂક પછી એ નિમણૂકને સાચી સાબિત કરવી, સાર્થક કરવી, મીડિયામાં અને સંગઠનના જે કાર્યકરોને આ નિર્ણય ઉચિત છે એ કઈ રીતે સાબિત કરવો, એ માટેના સમીકરણો અત્યારથી જ પાર્ટી ગોઠવતી હોય છે. એના લીધે આ અત્યારે જે વિલંબ થાય છે, અને ઉપરથી વિશેષ જિલ્લાના શહેરના જે પ્રમુખોની નિમણૂક ચોક્કસ અનેક જિલ્લાઓમાં અલગ અલગ જૂથવાદો થયા છે, અસંતોષ ઉભા થયા છે. એટલે સૌથી પહેલા તો એ પ્રમુખોની નિમણૂકો થશે શહેર અને જિલ્લાની, ત્યાર પછી જ આ પ્રદેશ પ્રમુખની નિમણૂક થશે એવું દેખાય છે. હાજી જી જી, રીનાબેન, આપનું શું કહેવું છે, કેમ ભાજપ સતત અવઢવમાં લાગી રહી છે? કારણ કે આ પહેલા એવું કહેવાતું હતું કે 10 તારીખે નામની જાહેરાત થશે, પછી કમૂરતા આવ્યા, અને હવે પછી 18 તારીખે જે બેઠક થવાની છે ત્યાર પછીનું જે સામે આવી રહ્યું છે, અને ભૂપેન્દ્ર યાદવ જેઓ ગુજરાત મુલાકાતે આવવાના હતા તેમનો પણ પ્રવાસ પાછો ઠેલાયો છે. કેમ આટલી અવઢવ છે ભાજપમાં? અત્યારે જેપી નડ્ડા સાહેબ પણ આવી રહ્યા છે એવી વાત છે. એટલે તમે જો કે આખું જે કુટુંબ છે ક્યાંક ગૂંચવાયું છે. અને વાત બિલકુલ સાચી છે કે તમે જો કે આંતરિક જે જૂથવાદ છે તો પહેલી વાત કે ખૂબ જ સપાટી પર છે. એટલે સીઆર પાટીલે જે પ્રકારે કમાન્ડ સંભાળી અને જે પ્રકારે તમે જો પ્રચંડ જીત અપાવી, એટલે એક તો એવા નેતા શોધવાની વાત છે કે ક્યાંક ઓબીસી નેતાની વાત આવે છે, ક્યાંક મહિલા નેતાની વાત આવે છે. એટલે ભાજપ પોતે ક્યાંક એક તો અવઢવમાં છે. બીજી તમને ખાસ કહું કે લોકસભાની ચૂંટણીમાં તમે જુઓ કે એક તો ગણતરી ખરેખર જે હતી ભાજપની ઊંધી પડી. એટલે ઊંધી પડ્યા પછી તમે જો કે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અસર આવી છે કે ભાઈ શું કરવું, કેમ હવે ભાજપ જે પણ કરવા માંગે છે પૂરતું હોમવર્ક કરી અને તમે જો કે કહી શકાય કે પૂરી સજ્જતા સાથે અને પૂરા એક અધ્યયન સાથે હોમવર્ક કરીને તમે જો કે નામ જાહેર કરવા માંગશે. કેમ કે આમાં કેવું છે કે અધ્યક્ષ પદમાં એક સીધી વાત છે કે એમની જવાબદારી વધી જતી હોય છે ચૂંટણીઓ જીતાડવાની. એટલે આ મુદ્દો પણ એક અસર કરે છે. આ બરાબર છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ક્યારની પતી ગઈ છે, તેમ છતાં તમે જુઓ કે આગામી સમયમાં પણ તમે જુઓ કે 33 કહી શકાય કે જિલ્લા પ્રમુખો અને 8 શહેરો મળીને કુલ 41 જેટલી કહી શકાય કે જે કહી શકાય કે સીટોમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ચૂંટણીઓ પણ આવવાની છે. સોરી, સ્થાનિક સ્વરાજની, સોરી મારી ભૂલ થઈ ગયા.
એ ચૂંટણીઓ આવવાની છે, એટલે કહી શકે કે આ બધું બાજી ક્યાંક ને ક્યાંક ચીકમાની તો રહેશે જ. એટલે એવી એક સક્ષમ વ્યક્તિને ક્યાંક તલાશ હજી મને લાગે છે કે એમની જે સંતોષ થાય એ પ્રકારનું કોઈ ચહેરો અથવા તો એમનું નેતૃત્વ મળી નથી રહ્યું એવું લાગી રહ્યું છે. કેમ કે આ અવઢવ તમે લંબાઈ છે, તમે જો કે ક્યારનું ચાલી રહ્યું છે. જ્યારે એમને કેન્દ્રમાં લેવામાં આવ્યા અને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું ત્યારની એવી વાત હતી કે ભાઈ હવે ગુજરાતને એને પહેલા નહીં આમ તો કે ભાઈ હવે કમાન સોંપવામાં આવશે, અને હવે તો એમને પોતે જો તમે જો કે નેશનલ લેવલે જઈ ચૂક્યા છે CR પાટીલ સાહેબ. એટલે એ પછી પણ આપણે અપેક્ષા હતી કે ગુજરાતને એમ નેતૃત્વ મળશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અવઢવ લંબાતી ગઈ. એનું કારણ મને એક તો લોકસભાની ચૂંટણીનો જે રિઝલ્ટો આવે એ ક્યાંક લાગે છે. એક તો એમ કે એમાં ભાજપની પોતાની ગણતરી મેં શરૂઆતમાં તો એમ ખોટી પડી, એટલે ક્યાંક કહી શકાય કે અધ્યયન હજી કરવા માંગે છે. એક તો કેમ કે આગામી સમયમાં તમે જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, અને બીજી તરફ તમે જો કે અત્યારે અસંતોષ કહી શકાય કે પાર્ટીમાં લેવલે ખૂબ જ વધારે પડતો છે. આંતરિક જૂથબંધી કહી શકાય કે સપાટી પર છે, જેને કંટ્રોલ કરવો હવે ભાજપ માટે ખૂબ માથાનો દુખાવો બની રહ્યો છે. તમે જો કે ઇફકોમાં તમે જો કે સહકારી સંઘમાં પણ તમે જો કે ક્યાંક ને ક્યાંક સહકારી ક્ષેત્રમાં પણ તમે જો કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. આ ગૌવા પ્રકારની આ જે શિસ્તબદ્ધ ને કેડરબદ્ધ પાર્ટી છે એમાં આ પ્રકારનું કૃષ્ણા પહેલા કોઈ દિવસ વાતાવરણ જોવા મળ્યું નથી. તમે જો કે કેટલું આખું લિસ્ટ છે, જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એનું આખું લિસ્ટ છે કે ક્યાં ક્યાં મેન્ડેટનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને કહી શકાય કે બળવાની સ્થિતિ કરવામાં આવી, અને એ પ્રકારે તમે જો કે લોકો જીતીને પણ આવ્યા છે. એટલે આ સ્થિતિ આખું કોઈ કંટ્રોલ કરી શકે એવું એક મજબૂત નેતૃત્વ તો ક્યાંક ને ક્યાંક જોઈએ. આ 4-5 નામો જે છે આપ બોલે કે એ પ્રકારે પણ એમાં પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક હજી અધ્યયન કહી શકાય કે કોઈ પ્રકારનું હજી પણ એક જે ફોકસ કરી શકાય અથવા તો જે સબળ નેતૃત્વ, મજબૂત નેતૃત્વ કે શું પ્રકારની ડિમાન્ડ છે એ પ્રકારનું નેતૃત્વ મને એવું લાગે છે કે હજી શોધ પૂરી ક્યાંક નથી થઈ. એક વસ્તુ એ લાગી રહી છે. બીજી વસ્તુ એ પણ છે કે વાત સાચી છે કે આવનારા સમયમાં જે આ જિલ્લા અને તાલુકા પંચાયતના જે પ્રમુખો છે, શહેર પ્રમુખો છે, એનું મને લાગે છે જે ચયન કરવાનું છે અને એમાં જે માથાકૂટો થઈ રહી છે પૂરું થાય ત્યાં સુધી રાહ જોવાતી હોય એવું પણ બને. એટલે સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક અસંતોષ, એક તો જૂથવાદ અને કહી શકાય કે ક્યાંક જે ચૂંટણીઓમાં ક્યાંક હારનો જે સામનો, આ બધા જે સમીકરણો છે કૃષ્ણા, એના કારણે મને લાગે છે કે ભાજપનું જે કહી શકાય કે મોવડી મંડળ ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યું છે, અથવા તો એવું તલાશી રહ્યું છે, અથવા અધ્યયન કરી રહ્યું છે, અથવા તો રાહ જોઈ રહ્યું છે. આ બધી ટૂંકમાં ઓલ ઓવર એક સિચ્યુએશન મને જણાઈ રહી છે. જી પ્રદ્યુમનસિંહ, મારો સવાલ એ છે કે આપને કે જે રીતે ભાજપ માટે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે કે ભાઈ હાઈકમાન્ડ જે નક્કી કરે નામ તેના પર મહોર વાગી જાય, પરંતુ હવેની જે આ પહેલાની જે ચૂંટણીઓ હતી તેમાં પણ તમે જોયું કે જે ઉમેદવારના નામ જાહેર થયા હોય તેની સામે પણ વિરોધ જોવા મળ્યો, જૂથબંધી જોવા મળી અને લોકો હવે સામે પડવા લાગ્યા છે. તેનું શું કારણ લાગી રહ્યું છે આપને? પહેલી વાત તો એ ભાજપ હવે શિસ્તબદ્ધ પાર્ટી નથી રહી. એમ આમ તો કોંગ્રેસની કાર્બન કોપી થઈ ગઈ છે એમ કહી તો પણ ચાલે. ખાસ કરીને સત્તામાં વર્ષોથી એક ધારું એટલે કોંગ્રેસીઓ ભાજપમાં આવી ગયા છે તેના કારણે કદાચ આ થઈ રહ્યું હોય. એ પણ ખરું. જે ભાજપના જૂના કાર્યકરો પોતે જે હોદ્દાના પોતે દાવેદારો હોય છે, હકદારો હોય છે, એની જગ્યાએ જે કોંગ્રેસના નવા સિનિયર નેતાઓને લાવીને એક બાજુ કોંગ્રેસને તોડવાનું પોતે સંતોષ માની રહી છે, પણ બીજું બાજુ પોતાની પાર્ટીને જે જોખમ ઊભી કરી રહી છે, પાર્ટીના જે વફાદાર નેતાઓ છે એને અન્યાય કરી રહી છે, જેના લીધે આ નવા પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. આપણે જોઈએ છીએ હવે નવા આવનારા પ્રધાનમંડળમાં અર્જુનભાઈ મોઢવાડિયા અને CJ ચાવડા જે કોંગ્રેસમાંથી આવ્યા છે એમને ક્યાંક ને ક્યાંક સમાવવા જ પડશે. તો એ સંખ્યા જોઈએ વર્તમાન જો પ્રધાનમંડળની, તો પછી અડધા તો કોંગ્રેસી, જૂના કોંગ્રેસી થઈ જાય. તો આ મહેનત જે વર્ષોથી પાર્ટી કરે છે, બીજેપીના કાર્યકરો નાનો કાર્યકર કરે છે, તો એ મૂળ કોંગ્રેસી માટે તો આ મહેનત નથી કરતો. એટલે એ અલગ એના અનેક એવા સંતોષ છે. કદાચ આ જ પ્રકારના વર્તનને લીધે કદાચ આવનારા સમયમાં જૂના કોંગ્રેસી એવા કુંવરજીભાઈ બાવળિયાને કદાચ પણ પડતા મૂકવામાં આવે. જો એમના પડતા મૂકશે એમને તો જ બીજા અન્ય બે કોંગ્રેસીને સમાવી શકશે. એટલે પાર્ટીના જે નિરંતર એકધારી સત્તામાં રહી છે એના લીધે આ બધા જે સંજોગો ઊભા થયા છે, અને આવનારા જે ચૂંટણીઓ આવે છે નગરપાલિકા અને તાલુકા પંચાયતની, એમાં પાર્ટી વર્કમોડ ઉપર તો ચોક્કસ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ અસંતોષને લીધે ક્યાંક સરેન્ડર મોડ ઉપર પણ જોવા મળશે. કેમ કે અસંતોષ હવે અનેક પ્રકારનો થયો છે. એમાં આપણે જોઈએ છીએ ખાસ કરીને પાર્ટીએ જે આ જ્ઞાતિવાદી આભા મંડળ ઉભું કર્યું છે પોતાની વોટ બેંક માટે. એક બાજુ હિન્દુત્વની વાત હોય અને બીજી બાજુ પેટા જ્ઞાતિ મંડળ છે. એક પ્રકારનું નવું ઓબીસી એક નવો આભા મંડળ ઉભું કર્યું છે.
અન્ય પાટીદારો, ક્ષત્રિયો, ઠાકોર, કોળી એમને અલગ અલગ એજન્ડાથી ક્યાંક ને ક્યાંક આમ વિભાગમાં રાખ્યા છે, વિભાજિત રાખ્યા છે, જેનો એ રાજકીય ફાયદો લેવા માંગે છે. હવે એ જ એનો ફાયદાની વાત અત્યારે આ સંગઠનમાં પોતાને તે મુસીબતનું નાળિયેર આવીને ઊભું છે, જેને લીધે આ નવા સમીકરણો ઊભા થઈ રહ્યા છે. અને આ જેની પોલિસી છે એટલે જ આવનારા સમયમાં કદાચ હજુ આ એક કૂટનીતિના ભાગરૂપે ક્ષત્રિયોને પણ હજી પણ નજરઅંદાજ કદાચ કરશે એવું ચોક્કસ દેખાય છે. ભલે ક્ષત્રિયોને કદાચ એકાદાને મિનિસ્ટ્રીમાં લે, પણ જે સંગઠનમાં છે એમને લેવાની શક્યતા ઓછી દેખાય છે. અને ખાસ કરીને અમરેલી કાંડમાં જે પાટીદાર સમાજને જે આહાત પહોંચી છે એમના પણ જે કાંઈ મલમપટ્ટો કરવા માટે નવા કોઈ સંગઠનમાં નવું સ્થાન કે મિનિસ્ટ્રીમાં કોઈ મજબૂત વાત એમને હજી વધુ આપી શકે છે એવું આપણે જોવા મળશે. હાજી જી અરીનાબેન, આપને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોનું નામ સૌથી આગળ લાગી રહ્યું છે અને કેમ? હવે કૃષ્ણામાં એવું છે કે એક મહિલાને પણ લાવી શકે. ભાજપની એક થિયરી રહી છે કે તમે જે વિચાર્યું હોય અથવા ધાર્યું હોય એના કરતા કોઈ નવું જ નામ આવે, એટલે કોથળામાં બિલાડું કાઢો તો તમને સરપ્રાઈઝ આપવામાં. એટલે આમાં આપણે કહી શકીએ, પરંતુ આપણી બધી જ ગણતરી ખરેખર ખોટી પડતી હોય છે. પરંતુ એવું બને કે ઓબીસી જે કહી શકાય કે જે જ્ઞાતિ છે એને ક્યાંક કે ઓબીસી નો એક હિસ્સો સ્વાભાવિક રીતે ખૂબ વધારે હોય છે, અને મતદાનની ટકાવારીમાં પણ તમે જોવો તો ઓબીસી સમાજનું નેતૃત્વ વધારે જ હોય છે. એટલે ઓબીસી ને આ વખતે સ્થાન આપે એવી શક્યતા એક તો પહેલી વાત તે જોવાઈ રહી છે. બીજી વસ્તુ એ છે કે ક્યાંક પહેલી વખત એવું બને કે મહિલાને ક્યાંક આગળ કરવામાં આવે, મહિલા નેતાને, એક એવી પણ શક્યતા ક્યાંક જોવાઈ રહી છે. કેમ કે ભાજપની મેં શરૂઆતમાં કહ્યું એમ સરપ્રાઈઝ આપવાની એક ક્યાંક ને ક્યાંક નીતિ રહી છે. એટલે તમે જુઓ કે જો આ પ્રકારે લાવે તો એક તો બે વસ્તુ છે, ક્યાંક અસંતોષ પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ઉભો થાય છે. અને બીજી વસ્તુ એ છે કે ધાર્યા પ્રમાણે તમે જુઓ તો જે નેતાગીરીમાં જે તમે જુઓ તો નામો હોય એટલે અચાનક સરપ્રાઈઝ જ્યારે તમે આપો એટલે બધા ઉમેદવારો મોસ્ટલી સરપ્રાઈઝ મળે છે. અથવા તો કહી શકાય કે અસંતોષ ડામી પણ ક્યાંક શકાય, કેમ કે તમે જે નામોની અથવા તો કહી શકાય કે જે રજૂઆત કરવામાં આવી હતી તો અપેક્ષા હતી, એના બદલે જયારે નવું નામ આવે છે ત્યારે ઉમેદવારો પણ તમે જો કે અવઢવમાં હોય છે. તે ખરેખર શું થયું આમાં? પણ ભાજપની આ પ્રકારની એક પેટર્ન રહી છે, એક પ્રકારની નીતિ રહી છે. પરંતુ હવેનો જે સમય છે કૃષ્ણા એ બદલાયો છે. એટલે હવેના સમયમાં ખરેખર મેં શરૂઆતમાં કહ્યું એમ ક્યાંક તો અધ્યયન કરવું પડશે. એક વસ્તુ એ છે કેમ કે અસંતોષને જૂથવાદ આપણને એવું લાગે છે કે અહીંયા નથી, તો એવું નથી રહ્યું હવે. કેમ કે તમે જો ઇફકો બાદ તમે જો કે સતત સહકારી સંઘમાં તમે જુઓ કે એમના મેન્ડેટનું ઉલ્લંઘન થઈ અને રકાસ થયો છે ઊંઝામાં પણ છેલ્લે. એટલે આ પ્રકારની સ્થિતિના નિર્માણના લીધે તમે જુઓ કે અસંતોષ એટલો હદે બધી જગ્યાએ આજે વ્યાપી ગયો છે. કોઈ જગ્યાએ એવી નથી કે અસંતોષ નથી. એટલે આપણું ધારું જે છે નામ એ આપણે અહીંયા ક્યાંક કહી શકાય કે એક ખચકાટ સાથે અથવા તો કહી શકાય કે અસંભવ અથવા સંભવ, મીન્સ કે કહેવાનો મારો આશય છે કે તમે સ્પષ્ટપણે નથી કહી શકતા, કેમ કે ભાજપની આ પ્રકારની એક થિયરી રહી છે. અને બીજું હવે એમને ખાસ તો મુખ્ય મુદ્દો એ છે કે એમને અસંતોષ ક્યાંક ડામવાનો છે, કેમ કે ઉપરથી લઈને નીચેના લેવલ અને શહેર પ્રમુખોમાં તમે જો કે એટલી બધી અસંતોષ છે કે આજે 1300 જેટલા ઉમેદવારો 300% વધુ એ લોકોએ નામ નોંધાવ્યા છે. એટલે એમને જે વિધાનસભાના ઇલેક્શનમાં તમે જો જે સેન્સ પ્રક્રિયા લેવી પડતી તે સેન્સ પ્રક્રિયા પણ આમાં લેવી પડે છે. અને બીજું કે સંઘમાં જે સહકારી સંઘમાં જે કે અમિત શાહનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, એ સ્થાન તમે જુઓ કે એને કંટ્રોલ કરવો પણ ખૂબ જરૂરી છે. પરંતુ જે પ્રકારે બળવા થયા છે અને મેન્ડેટનું ઉલ્લંઘન થઈને તમે જુઓ કે જ્યાં જ્યાં તમે જે ચૂંટાઈને આવે છે, એટલે હવે એ સવાલ પણ પેચીદો છે કે ખરેખર આ કરી શકાશે કે કેમ. એટલે આ બધી જે સ્થિતિ છે એમાં મનોમંથન એમને કરવું જ પડી રહ્યું છે. એટલે મેં કહ્યું ને કે આપણે એવું નથી કહી શકતા કે ભાઈ મયંક નાયકને આવશે, ઓબીસી સમાજમાંથી કદાચ આવતા હોય તો અર્જુનભાઈ ચૌહાણ આવશે, એવું આપણે અત્યારે નથી કહી શકતા, કેમ કે સિચ્યુએશન એ છે અને ભાજપની થિયરી પણ એ રહી છે. એટલે હવે આમાં મુખ્ય મુદ્દો એ જ આવે છે કે અસંતોષ ના થાય અને સમગ્ર લોકોને સાથે લઈને સામૂહિક નેતૃત્વની જે વ્યાખ્યા છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સક્સેસ બી જાય અને ચરિતાર્થ પણ થાય કે ભાઈ સામૂહિક નેતૃત્વ હોય. તમે જો કે જૂના જમાનામાં અત્યાર સુધી આમ જોવા જાવ તો એ સામૂહિક નેતૃત્વની વાત હતી કે ભાઈ બધાને સાથે લઈને ચાલો અથવા સર્વસંમત નેતા. પરંતુ એ થિયરી તમે જો કે આજે જરી પુરાણી થઈ ચૂકી છે, આજે કોઈને કોઈ એક્સેપ્ટેબલ છે જ નહીં. બધી જગ્યાએ સંતોષ તમે જો તો જોવા મળે છે, મુખ્યત્વે ઉપરથી લઈને નીચે સુધી. અને એની કારણ એ જ છે કે પ્રદ્યુમનભાઈએ કહ્યું કે કોંગ્રેસમાંથી આવેલા પેરાસૂટ ઉમેદવારો એ લોકો તમે જો કે ગુજરાતના મંત્રીમંડળનું પણ હજી સુધી વિસ્તરણ નથી થયું કૃષ્ણા. એટલે આફ્ટર ઓલ તમે જુઓ કે આખી સિચ્યુએશન ભાજપ માટે ખરેખર અંદરખાને કહી શકાય કે અસંતોષની એટલી ખતબત્તી સ્થિતિ પેદા થઈ ગઈ છે કે એને કંટ્રોલ કરવું હવે ડેમેજ કંટ્રોલ જેવો જે શબ્દ છે આસાન નથી રહ્યું, ખૂબ જ પેચીદો બની ગયો છે. એટલે અહીં આખી સિચ્યુએશનનો ઓલ ઓવર સાર તમે જોવા જાવ તો એ જ છે કે ખરેખર કોઈ નવું જ નામ આવશે
એ પછી ઓબીસી નેતા આવશે કે મહિલા નેતા આવશે ખરેખર એ પછી આપણે ધારીએ છીએ એ પ્રમાણેની ગણતરી સાચી પડશે ખરી. એ સમગ્ર સ્થિતિનું આકલન આ જ રહેશે કેમ કે અસંતોષનો જે જ્વાળામુખી જે છે એ ખરેખર તમે જુઓ કે અત્યારે 1300 જેટલા ઉમેદવારો એટલે શું કહી શકાય એમ 300% જેટલા ઉમેદવારો થયા. હા એટલે આટલા બધા ઉમેદવારોને તમે સીધી વાત છે કે કેવી રીતે સંતોષ આપી શકો અને અત્યારે બધાને મલાઈદાર કોઈકને કંઈક ફાળકાને પોસ્ટ જોઈએ છે. બીજું શહેર પ્રમુખોમાં પણ તમે જો કે ધારાસભ્યો કે કહી શકાય કે તમે ચૂંટણી ના લડ્યા હોય તેમ છતાં તમને એ પ્રકારની સવલતો મળે છે એટલે લેવા માટે બધા ઉતાવળા થયા છે. જી પ્રદ્યુમનસિંહ, સવાલ પણ એ જ થાય છે જે રીતે રીનાબેને કહ્યું કે આટલા લોકોએ ફોર્મ ભર્યા છે, આટલા લોકોની સેન્સ લેવાઈ છે, તો કેમ આટલા બધા લોકો? કારણ કે જે રીતની શરતો મૂકવામાં આવી છે તે શરતો પણ તમે જો તેમ છતાં પણ આ હોદ્દો મેળવવા માટે પડાપડી થઈ રહી છે. શરતો બાબત પણ પાર્ટી ઘણી બધી અવઢવમાં રહી છે. આપણે જોઈ છે પહેલા જે રીતે વોર્ડના પ્રમુખોમાં 45 વર્ષની ઉંમર રાખી, પછી આ શહેર અને જિલ્લાના પ્રમુખોમાં ઉંમરનો બાદ દૂર કરવામાં આવ્યો. એટલે પાર્ટી પોતે પણ ઘણી જ બાબતોમાં અવઢવમાં છે. એટલે અસંતોષ તો છે જ, અને જે અસંતોષને લીધે પાર્ટીના કાર્યકરોને કદાચ આવનારા સમયમાં નવો ફાયદો દેખાશે. પાર્ટી બોર્ડ ને નિગમોની જે નિમણૂકો વર્ષોથી નથી કરતી, માત્ર જે અધિકારી ઉપર જે છોડી દીધું છે એ નિમણૂકો કદાચ આવનારા સમયમાં તુરંતમાં કરશે એવું દેખાય છે. અને વાત કરીએ તો પાર્ટી અત્યારે ઓબીસીની જે વાત કરે છે પ્રમુખ તરીકેની, તો ઓબીસીમાં તો લિમિટેડ નામ છે એમ કહી તો પણ ચાલે. એક તો આ મયંક નાયક છે, પછી દેવુસિંહ ચૌહાણનું પણ નામ કદાચ આપણે ન ધારીએ તો આવી શકે છે. દેવુસિંહ ચૌહાણ બધી રીતે કાર્યક્ષમ છે, માત્ર એમનું ક્યાંક ને ક્યાંક ભૂતકાળનું કોંગ્રેસનું કનેક્શન, એમનું ગોત્ર એ જ ખાલી પાર્ટીને અત્યારે એમને નિમણૂક દેવામાં રોકી રહી છે. બાકી એ પણ લાયક છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી મયંક નાયકને આ જવાબદારી આપશે અને પછી એમનો જે ઓબીસી એમનો પ્રમુખનો જે હોદ્દો છે એ અન્ય અમરીશ ડેર જેવા યુવા નેતાને કદાચ ઓબીસી પ્રમુખનો હોદ્દો પાર્ટી આપી શકે છે. બાકી જે નવા બીજા અન્ય નામો છે, આપણે ઉદય કાનગડ છે અને બાબુભાઈ જેબલિયા છે, એમને સંગઠનમાં અન્ય પછી હોદ્દા મળી શકે છે. કેમ કે ઘણા બધા આમાં મૂર્તિયાઓ ઘણા છે. પછી જે રનર્સઅપ જે રહેશે, ફાઇનલ તો જે નક્કી થાય તે, તો રનર્સઅપને કાંઈક ને કાંઈક નવી હોદ્દો આપવામાં આવશે એવું ચોક્કસ દેખાય છે. હાજી જી રીનાબેન, આપને પૂછવા માંગીશ કે નામ ભલે કોઈનું પણ જાહેર થાય, પરંતુ કયા કયા પડકારોનો સામનો કરવાનો રહેશે જેનું પણ નામ જાહેર થાય તેને? સૌથી પહેલા તો એને કહી શકાય કે જે અસંતોષ જે કહી શકાય કે સપાટી પર છે આજે, એ કયું ઉપરથી લઈને નીચેથી લઈને સોરી ઉપર સુધી તમામ જગ્યાએ આજે અસંતોષ છે. તમે જુઓ કે પડાપડી થઈ ગઈ છે. તમે જો કે આ જે ચૂંટણી જે છે શહેર પ્રમુખોની ને જિલ્લા પંચાયત, એમાં તમે જુઓ કે આ પ્રકારનું જે જૂથવાદ છે અને જે પ્રકારે સેન્સ પ્રક્રિયા અને જે પ્રકારે આટલું નામાંકન થયા છે, એ જ તમે જો તો સૌથી પહેલા તો ભાજપ માટે માથાનો દુખાવો છે. કેમ કે અત્યાર સુધી તમે જુઓ કે પેરાશૂટ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક આવકારવામાં આવતા હતા એમના જનાધારને લઈને કે ભાઈ કોંગ્રેસ કરતા ચલો આપણે આનો જનાધાર મજબૂત છે તો એમે આવકારો, પરંતુ એ જ આજે માથાના દુખાવા બની ગયા છે. કેમ કે બધાને હવે એવું થઈ ગયું છે જૂના કાર્યકરોને કે ભાઈ અમારે તો ખુરશીના કહી શકાય કે ખુરશી પર ગાભા મારવા માટે જ રહેવાનું છે, બાકી અમને કોઈ હોદ્દો મળવાનો નથી. અને વાત સાચી પણ છે, કેમ કે ભાજપની આ જ સ્થિતિ તમે જુઓ કે જે પેરાશૂટ ઉમેદવારોના આવકાર્યા, કોંગ્રેસમાંથી મંડી ઠેકીને જે લોકો ભાજપમાં આવ્યા અને જે લોકોને આવકાર્યા ને એમને તમે જો કે ક્યાંક ને ક્યાંક સમાવાયા મંત્રીમંડળમાં, તમે જો કે લોકોને તુરંત કહી શકાય કે એમના માટે લાલ જાજમ બિછાવવામાં આવી. એટલે આ બધા ઉમેદવારોને લઈને હવે ભાજપના જે જૂના ચોકી કે જૂના કાર્યકરો છે એમાં એ અસંતોષ છે કે ભાઈ હવે તો ભાજપમાં કેડર પાર્ટી પણ નથી રહી, શિસ્ત પણ નથી રહી. અને બીજું કે જૂના જે લોકોએ આટલા વર્ષ સુધી જે સેવા સંગઠનના નામે તમે જો કે જે વર્ષોનો કહી શકાય કે બલિદાન આપ્યા છે, એમના માટે શું? બધા સવાલ આજે તમે જો કે મોટા ભાગના કાર્યકરોમાં ઉમટી રહ્યો છે કે નવા તમે ચહેરા લાવીને મૂકી દો છો, પરંતુ ખરેખર શું એ થિયરી સાચી છે ખરી? કેમ કે આમાં એક વસ્તુ એ પણ છે કૃષ્ણા કે ખરેખર આપણે એવું સમજીએ કે રાજકારણમાં નવા ચહેરાનો તક આપવી જોઈએ, પરંતુ એક અનુભવ, એક જનાધાર, આ બધી વસ્તુ પણ ક્યાંક કામ કરતી હોય છે. એટલે આ બધી વસ્તુ ઓલ ઓવર તમે જોવા જાઓ તો સિચ્યુએશન એ છે કે પહેલો તો અસંતોષ ડામવું, ડેમેજ કંટ્રોલ, શિસ્તબદ્ધ પાર્ટી, કેડરબેડ પાર્ટી, આ જે શબ્દો હતા એને ખરેખર ભાજપ ફરી જીવંત કરી શકશે કે કેમ? ફરી એ ફ્રેમમાં લાવી શકશે કે કેમ? ભાજપ માટે સૌથી મોટો પેચીદો સવાલ તો આ જ છે. કેમ કે હવે આગામી સમયમાં એક તો સ્થાનિક સ્વરાજ્યની
અને કહી શકાય કે તાલુકા પ્રમુખ પંચાયત અને બધી ચૂંટણીઓ આવવાની છે, એટલે એની પણ કમાન તમે જો તો જી. સંભાળવી પડશે, કેમ કે ત્યાં પણ તમે જો તો અસંતોષ આવી શકે છે. અત્યારે બધે જ છે, કેમ કે હવે તમે જો કે જે પગલા ઉઠાવવામાં આવતા હતા, જી જી સજા કરવામાં આવતી હતી, એ કઈ રહ્યું જ નથી હવે. ભાજપની આખી નીતિ જાણે બદલાઈ ગઈ છે, કોંગ્રેસીકરણ થઈ ગયું એવું લાગે છે આજે. જી એટલે આ સ્થિતિમાં તમે જુઓ કે એક તો જે પક્ષ પ્રમુખ બનશે એના માટે આ પડકારો તો છે જ, અને ભાજપ પોતા માટે પણ છે, કેમ કે મોદીજીનું તમે જો કે ગૃહ રાજ્ય છે, અને ગુજરાત મોડેલ તમે જો કે એના પર ચૂંટણીઓ લડાઈ છે આખા દેશમાં. એટલે આજે જો એ સ્થિતિ આ જોવા મળે કે ક્રાઇમ થી લઈને તમે જો કે ક્રાઇમ પણ વિકસી રહ્યો છે, આ તમે જો કે સાઈડની વાત છે, તેમ છતાં ગુજરાત મોડેલની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મુદ્દો ઉમેરવો પડે છે કે આખી સિચ્યુએશન જે છે એ આખી બદલાઈ ગઈ છે આજે તમે જુઓ તો. એમાં પણ જે બે બનાવો બન્યા, પાયલ ગોટીનો બનાવ અને જે ઝઘડિયા કાંડનો, એ પછી તમે જો કે આપણી ક્રાઇમમાં પણ તમે જો કે ઇમેજ બગડી ગઈ છે. અને આજે અસંતોષ જે છે એમાં પણ આજે સમરસ સરપંચ કરાવતા હતા, સમરસ તમે જો કે સમરસ ચૂંટણીઓ કરાવતા હતા. જી રીનાબેન. હા જી રીનાબેન ને પ્રદ્યુમનસિંહ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો અનેક પડકારો તો રહેલા છે, પરંતુ આખરે કોનું નામ જાહેર થાય છે, કોના નામ પર મંજૂરીની મોહર વાગે છે, તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. આ સાથે જ વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.